હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું શ્રેયારી કુકિંગમાં. આજે આપણે બનાવવાના છીએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પિઝા, જે આપણે ઓવન વગર જ બનાવવાના છીએ. આપણે ઘરે બનાવવાના છીએ અને એ પણ તવાની ઉપર જ બનાવવાના છીએ. તો ચાલો હું તમારી સાથે તેની રેસીપી શેર કરું. તો આપણે પિઝા બનાવવા માટે સૌપ્રથમ થોડા વેજીટેબલનું કટિંગ કરી લઈશું. તેની અંદર કોબીઝને કટિંગ કરી લઈશું. આપણે અહીંયા વેજીટેબલ એડ કરવાના છે, કારણ કે આપણે બજારમાં મળતો પીઝો હોય તેની અંદર વેજીટેબલ હોતા નથી, પણ અહીંયા આપણે નાખીશું. ત્યારબાદ આપણે કેપ્સિકમનું કટિંગ કરી લઈશું. તે દરેક વસ્તુ આપણે એકદમ ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે. કોબી અને કેપ્સિકમ કટિંગ થઈ ગયા બાદ આપણે બાફેલી મકાઈ લીધેલી છે, તેને આપણે પહેલેથી જ બાફી રાખેલી છે, અને ત્યારબાદ તેની અંદરથી છરીની મદદથી દાણાને અલગ કરી લઈશું. હવે આ દરેક વસ્તુ કટિંગ થઈ ગયા બાદ આપણે તેને થોડુંક કૂક કરી લેવાનું છે. એકદમ કાચું આપણે પિઝા ઉપર લગાવવાનું નથી. તો આપણે અહીંયા કોબી, ગાજર, કેપ્સિકમ અને મકાઈ દરેક વસ્તુ છે એક એક કરી અને એડ કરી લઈશું, અને ત્યારબાદ એને થોડું કૂક કરી લઈશું. વધારે પડતું કૂક પણ નથી થવા દેવાનું, અને એકદમ આપણે તેનો કાચો પણ ઉપયોગ કરવાનો નથી, કારણ કે બજારમાં જે પીઝો આપણને મળે છે તેની અંદર કેપ્સિકમ કે મકાઈ કોઈ પણ વસ્તુ હોય તે એમ જ એડ કરેલું હોય છે, પણ અહીંયા આપણે થોડું કૂક કરી લઈશું, જેથી કરી અને પિઝા ઉપર નાખવાથી તે સરળતાથી બની જશે. ત્યારબાદ કેબેજ પણ એડ કરી દઈશું, તેને પણ થોડું કૂક કરી લઈશું. આ દરેક વેજીટેબલ્સ છે ને આપણે લાંબો ટાઈમ નહીં, પણ વધીને 5 મિનિટ જેટલો ટાઈમ જ કૂક કરવા માટે રહેવા દેવાનું છે. દરેક વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું. ત્યારબાદ લાસ્ટમાં આપણે મકાઈના દાણા જે કાઢેલા છે તે પણ એડ કરી દઈશું. હવે બધી વસ્તુ છે તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે. થોડી વાર માટે જ આપણે તેને કૂક કરી લઈશું. 2-3 મિનિટ કૂક થઈ ગયા બાદ આપણે તેની અંદર ઓરેગાનો એડ કરીશું, ચીલી ફ્લેગ એડ કરી લઈશું, અને ત્યારબાદ થોડો ટોમેટો સોસ એડ કરી લઈશું. દરેક મસાલાને એડ કર્યા બાદ તેને સારી રીતે ફરીવાર આપણે મિક્સ કરી લેવાનું છે. આપણે અહીંયા રેસ્ટોરન્ટની અંદર માત્ર ચીઝ વધારે એડ કરેલા પિઝા મળે તેવો પિઝા નહીં, પણ આપણે વેજીટેબલ એટલે કે થોડા હેલ્ધી પિઝા બનાવીએ છીએ, ઘરે જ બનાવીએ છીએ. હવે આપણે પિઝા બેઝને લઈ લઈશું અને તેને નોનસ્ટિક તવાની ઉપર મૂકી અને એક સાઈડથી શેકી લેવાનું છે. પિઝા બેઝ ઘરે કેમ બનાવો તેનો વિડીયો મેં આગળ અપલોડ કરેલો છે, તે તમે જોઈ શકો છો. હવે અહીંયા એક સાઈડ પિઝા બેઝ શેકાઈ ગયા બાદ આપણે બીજી સાઈડ ફેરવી લઈશું અને તેના ઉપર પિઝા સોસ લગાવી દઈશું. આપણે ચમચીની મદદથી આખા પિઝા બેઝની ઉપર ધીરે ધીરે પિઝાનો જે સોસ છે તેને લગાવી દેવાનો છે. નીચેની સાઈડથી તવાની ઉપર પિઝો છે તે પણ શેકાઈ જશે વ્યવસ્થિત રીતે. તો અહીંયા આપણે પિઝાનો સોસ છે તે લગાવી દીધો છે, અને ત્યારબાદ આપણે તેના ઉપર વ્હાઈટ એટલે કે માયોનીઝ સોસ છે તે લગાવી દેવાનો છે. અહીંયા આપણે વધારે મોઝરેલા કે કોઈ ચીઝનો ઉપયોગ કરવાના નથી, તો માત્ર પિઝા સોસ અને માયોનીઝ સોસ એ બંનેનો જ ઉપયોગ કરવાના છીએ. બંને સોસ લગાવી દીધા બાદ આપણે સાતળેલા જે વેજીટેબલ્સ છે તેને તેના ઉપર નાખી અને સારી રીતે તેને સ્પ્રેડ કરી લઈશું. રોટલા ઉપર આપણે તેને પાથરી દેવાનું છે. બહુ વધારે પડતું આપણે લેયર નથી બનાવવાનું, અને એકદમ આછું પણ લેયર નહીં, મીડિયમ લેયર બનાવી અને આખા પિઝા બેઝને કવર કરી લઈશું. હવે ગેસની ફ્લેમ ધીમી રાખીને જ પિઝાને આપણે શેકાવા દેવાનો છે. ત્યારબાદ લાસ્ટની અંદર આપણે ચીઝ એડ કરી દઈશું. તે નાની ખમણી વડે ખમણી અને તેના ઉપર એડ કરી દેવાનું છે. અહીં આપણે મોઝરેલા ચીઝની જગ્યા ઉપર સાદું ચીઝ જ ઉપયોગમાં લીધેલું છે. આપણે અહીંયા ઓવનની જગ્યા ઉપર તવાનો ઉપયોગ કરેલો છે, તેમ છતાં પણ પીઝો એકદમ સારી રીતે શેકાઈ જશે. લાસ્ટમાં આપણે તેના ઉપર બ્લેક ઓલિવ્સ મૂકી દઈશું, અને ત્યારબાદ આપણે લાસ્ટમાં પણ ચીલી ફ્લેગ એડ કરી દઈશું. થોડો ઓરેગાનો પણ એડ કરી દેવાનો છે. અને આપણે પિઝાને સારી રીતે કૂક થવા માટે મૂકશું અને તેના ઉપર ઢાંકણ ઢાંકી દઈશું,
2 થી 3 મિનિટ માટે તેને કૂક થવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ ગયા બાદ આપણે ચેક કરી લઈશું કે આપણો પીઝો છે તે એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે. નીચેની સાઈડથી પણ આપણે થોડો ઉંચકાવીને ચેક કરી લીધેલું છે. સારી રીતે કૂક થઈ ગયો છે આપણો ઘરે બનાવેલો પીઝો. તો રેડી છે આપણો ઘરે બનાવેલો વેજીટેબલ્સ ચીઝ પીઝો, જે તમે જરૂરથી એકવાર ઘરે બનાવવાનો ટ્રાય કરજો. તમને મારી આ રેસીપી જો ગમી હોય તો કમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ.